નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ સાથે હું છું કૃષ્ણા. શરૂ કરી ફાસ્ટેગ ન્યૂઝ. વડાપ્રધાન મોદી ગુરુવારે રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન વિપક્ષ પાર્ટી ભારે સૂત્રોચ્ચાર સાથે પીએમ મોદીના સંબોધનનો વિરોધ કર્યો હતો. દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે જેટલો કાદવ ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલશે. વિપક્ષ પાર્ટી પર પીએમ મોદીએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 60 વર્ષમાં માત્ર ખાડા જ ખોદ્યા છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં બહુમત મેળવવામાં નિષ્ફળ નીવડી છે. જેના પરથી એ સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પડકારનો સામનો કરવા માંગતી નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકાર આવી ત્યાં સુધી માત્ર 3 કરોડ ઘરમાં નળનું પાણી આવતું હતું. છેલ્લા 3-4 વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે. પાણી દરેક પરિવારની સમસ્યા હતી, જેના વિના જીવન ચાલી શકતું નથી. અમે પાણીના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવ્યા હતા. તો પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેનો ઉલ્લેખ કરતા કહ્યું કે કર્ણાટકમાં 1 કરોડ 70 લાખ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં, તમારો વિસ્તાર કલબુર્ગીમાં 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે ત્રિપુરાની મુલાકાતે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે ત્રિપુરાના વિકાસ માટે 5 વર્ષ પહેલા મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું. તેમાંથી તમામ બાબતો પર ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. ભાજપની સરકાર બન્યા બાદ ત્રિપુરામાં લાલ આતંકવાદનો અંત આવ્યો છે. વિનાશક ભૂકંપને લઈને સમગ્ર વિશ્વ સંવેદના વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે ઓડિશામાં આંતરરાષ્ટ્રીય રેત કલાકાર સુદર્શન પટનાયકે પુરુષની ધરપકડ કરી. ચેરિયેટ એડવાઇટીઝના રાજેશ જોશીની ગોવાની ચૂંટણી દરમિયાન મની લોન્ડરિંગના આરોપમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. આ અગાઉ ઈડીએ શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્ય દીપ મલ્હોત્રાના પુત્ર ગૌતમ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર બંગાળ માટે અલગ રાજ્ય બનાવવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું. ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી. ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના ગાય પ્રેમીઓને 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે તરીકે ઉજવવાની અપીલ કરી છે. સાથે કહેવામાં આવ્યું છે કે સમય સાથે પશ્ચિમી સંસ્કૃતિના કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે. તેથી 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે તરીકે ઉજવવામાં આવે. અમેરિકા દ્વારા ચીનના જાસૂસ બલૂનને તોડી પડાતા અમેરિકા તેમજ ચીન વચ્ચે તણાવ છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકા ચીન સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઇચ્છતું નથી. તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી કુલ મૃત્યુઆંક 15,000ને પાર થયો છે અને 60,000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત હજારો લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે અને કાટમાળ નીચેથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ટ્વિટરના માલિક બન્યા બાદ ઇલોન મસ્ક કંપનીની સ્થિતિ સુધારવા અને અનેક પગલાં ભરી રહ્યા છે. આ દરમિયાન કંપની છટણીના દોરનો પણ સામનો કરી ચૂકી હતી. હવે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર ટ્વિટરે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી દીધી છે. અમેરિકામાં ગુજરાતી પર હુમલાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે વધુ એક વખત અમેરિકામાં ગુજરાતી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. અગાઉ પણ ગુજરાતી પર ગોળીબારની ઘટનાઓ બની ચૂકી છે. ભારતને તુર્કી સિરિયાના ભૂકંપ સાથે સીધો કોઈ સંબંધ નથી, પણ નેધરલેન્ડના જીઓલોજિસ્ટે આ ભૂકંપને ભારત માટે મોટી ચેતવણી ગણાવ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે સતત રશિયન ઓઇલની આયાત કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારતની આ વિદેશ નીતિની પ્રશંસા કરી છે, પરંતુ કેટલાક દેશો એવા પણ હતા જેઓ ભારત પર પ્રતિબંધ લાદવાની વાત કરી રહ્યા હતા.
ભણે ગુજરાતની વાતો વચ્ચે આંબેડકર યુનિવર્સિટીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું. આંબેડકર યુનિવર્સિટીમાં 15 કરોડ ભરીને 5 વર્ષમાં 7500 વિદ્યાર્થીઓ એસઆઈ બન્યા. પછી ખબર પડી કે આ કોર્સ ગેરકાયદે ચાલતો હતો. રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી ત્યારે ખબર પડી કે કોર્સ કર્યો પરંતુ નોકરી નહીં મળે. નોંધનીય છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીને લેખિતમાં કહ્યું કે આ કોર્સ માન્ય નથી. રાજકોટમાં કોર્પોરેશનમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી પ્રક્રિયા ચાલુ છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિગ્રી ધરાવતા અરજદારોએ પણ અરજી કરી તો કેટલાક અરજદારોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી, જેથી કોર્પોરેશનને યુનિવર્સિટીને પત્ર લખી યુનિવર્સિટીની કેટલીક બાબતો અંગે ખુલાસો માંગવામાં આવ્યો. યુનિવર્સિટીના ખુલાસા બાદ કોર્પોરેશન નવો નિર્ણય લેશે. ડીસામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે SCW હાઈસ્કૂલનું નામ બદલવાની માંગ કરી. એબીવીપીના કાર્યકરોએ શાળાનું નામ બદલી વીર સ્વતંત્ર સેનાનીનું નામ રાખવાની માંગ કરી. ધારા 600 કરતાં વધુ સ્કૂલોમાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12ના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા યોજવા સૂચન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલ કક્ષાએ જ પેપર કાઢીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપીને પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળી. કુલપતિ તો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે આ પરીક્ષાના પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રશ્નપત્રોને કરવા માટેની કામગીરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી. અમદાવાદ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર થતા અત્યાચાર અંગે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અનુસૂચિત જાતિ અને જનજાતિના બંધારણીય હક અને અધિકારોની ભાજપ સરકાર અવગણના કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપ ઓબીસી વિરોધી માનસિકતા ધરાવે છે, એટલા માટે હજુ ઓબીસી કમિશનની રચના કરી નથી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે હાઈકોર્ટે પણ આ બાબતે ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. તો રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની નિમણૂકની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી. રાજ્ય સરકાર પરિપત્રના આધારે કમિશનના વડાની નિમણૂક કરે તે પૂરતું નહીં હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી. આ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. નિવૃત્ત જજની એપોઇન્ટમેન્ટ એ કમિશનની રચના ન ગણાય તેવી હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. હિંમતનગર બસ સ્ટેશન આગળ અખિલ ભારતીય કિસાન સભા અને મજદૂર યુનિયન દ્વારા સરકાર વિરોધી દેખાવ કરવામાં આવ્યો હતો. મજદૂર યુનિયને કેન્દ્ર સરકારના બજેટને આમ જનતા વિરોધી બજેટ ગણાવી પણ વિરોધ કર્યો. તેમજ જિલ્લા કિસાન સભાના સભ્યોએ બસ સ્ટેશન આગળ સૂત્રોચ્ચાર કરતા પોલીસ 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. બેંક ઓફ મહારાષ્ટ્રના સ્ટાફની ભરતી સહિત વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં સુરત અડાજણમાં બેંક કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો. વારંવાર ઉચ્ચસ્તરીય રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા વિવિધ બ્રાન્ચના કર્મચારીઓ દેખાવ કરી વિરોધ નોંધાવ્યો, જેને અન્ય બેંકોના સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે. વિપક્ષ નેતા અંકિત બારોટે જણાવ્યું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘણી મિલકતો એવી છે જેનો કોઈ વારસદાર નથી. તેવી મિલકતોને મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી સર્વે કરાયો નથી. વધુમાં કહ્યું કે મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કચેરીઓ અને બંગલાઓનો ટેક્સ બાકી છે, પણ તેમના સગાઓનો કોલ આવી જાય એટલે ત્યાં કાર્યવાહી કરવામાં આવતી નથી. જંત્રીના દરમાં રાતોરાત 100% વધારાને લઈને મિલકતદારો અને બિલ્ડર એસોસિએશને અંદરોઅંદર રોષની લાગણી પ્રવર્તી રહી છે. બિલ્ડર એસોસિએશને સીએમ સાથે મુલાકાત કરી અને પોતાની રજૂઆત કરી ત્યારે દસ્તાવેજ કરવો કે નહીં કરવો તે માટેની ચોક્કસ રણનીતિ ઘડવા અંગેની સુરતના ક્રેડાઈ દ્વારા તૈયારી કરવામાં આવી છે. બિલ્ડર એસોસિએશનના મતે સરકાર જંત્રી વધારે તેમાં જનતા કે ડેવલપરને કોઈ વાંધો નથી, પરંતુ તેમાં તબક્કાવાર જંત્રી વધારવામાં આવી હોત તો લોકોને રાહત પણ મળી ગઈ હોત. પરંતુ સરકારના એકાએક નિર્ણયથી સામાન્ય જનતા અને ડેવલપરની ચિંતા વધી છે, જેથી સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે કોઈ પ્રજા અને બિલ્ડરના હિતમાં નિર્ણય લે તેવી આશા છે. રાજ્ય સરકારે નવી જંત્રી લાગુ કરતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. નવી જંત્રીની અસર હવે સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ જોવા મળી છે.
અગાઉ હિંમતનગર સબ રજિસ્ટ્રારની કચેરી રોજના 100 થી 120 દસ્તાવેજ થતા હતા, જ્યારે હવે નવી જંત્રી લાગુ થયા બાદ દસ્તાવેજની સંખ્યા 50% જેટલી ઘટી ગઈ છે. તો અમદાવાદમાં અર્બન 20 સંમેલનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સવારે સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનમાં અર્બન 20માં આવેલા મહેમાનોએ યોગાસનનો અભ્યાસ કર્યો હતો. અમદાવાદ ખાતે U20નું આયોજન થયું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સર્કલ પર સ્કલ્પચર લગાવવામાં આવ્યા છે, જેમાં સુભાષ બ્રિજ સર્કલ ખાતે મૂકવામાં આવેલું સ્કલ્પચર કંઈક અલગ જ છે. વેસ્ટમાંથી બેસ્ટ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. પાણી ડ્રેનેજની પાઇપો તેમજ પુલના 5000 કિલો ભંગારનો ઉપયોગ કરીને આ સ્કલ્પચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં U20ના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયાના ગેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. શુક્રવારે ગેટ નંબર 1, 6 અને 7 એક દિવસ માટે બંધ રાખવામાં આવશે. નગીનાવાડીમાં ડેલિગેટ્સ મુલાકાત લેવાના હોવાથી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. સાથોસાથ ટોય કિડ્સ સિટી પણ બંધ રાખવામાં આવશે. આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે બજેટ બોર્ડમાં કઈ રીતે પ્રશ્ન પૂછવા, કયા પ્રશ્ન પૂછવા, સત્તાપક્ષનો જવાબ કઈ રીતે આપવો વગેરે જેવા મુદ્દાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા કાઉન્સિલરોની તાલીમ બેઠક યોજવામાં આવી. તાલીમ બેઠકમાં કેટલાક અનુભવી કોર્પોરેટરની સૂચક ગેરહાજરી જોવા મળી. તો રાજ્ય સરકાર દ્વારા લાવેલા ઇમ્પેક્ટ ફીના વટહુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. કાયદો તોડીને બાંધકામો બનાવ્યા હોવાથી કાયદેસર ન કરવા તેવી અરજદારે રજૂઆત કરી. રાજ્ય સરકાર ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરીને બંધારણીય માળખું હલાવી ન શકે તેવી રજૂઆત કરવામાં આવી. તાજેતરમાં જ રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે વટહુકમ બહાર પાડ્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી હતી. ભાવનગરના શહેરના લીલા સર્કલ ખાતે ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા. ગેરકાયદેસર કેબિનો, ઓટલા સહિત પાક્કા બાંધકામોને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા. સાથોસાથ શોપિંગ સેન્ટર અને હોસ્પિટલો બહાર લગાવેલા ગેરકાયદે ઉભા કરવામાં આવેલા પાક્કા હોર્ડિંગ્સે પણ તોડી પાડવામાં આવ્યા. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને નગરપાલિકા તંત્ર દ્વારા નોનવેજની દુકાનો તેમજ કસાઈવાળા કાર્યવાહી હાથ ધરાઈ. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ખંભાળિયાના કસાઈવાડા વિસ્તારમાં આવેલી 25 થી વધુ ગેરકાયદેસર ધમધમતી નોનવેજની દુકાનો સીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ કસાઈવાડો ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી થતા આસપાસના વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. શહેરના અલગ અલગ 22 જેટલા ખાદ્ય પદાર્થના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ, જેમાં બંધન ચીઝ અને તુલસી ફિલ્ટર મગફળી ઓઇલના નમૂના લેવાયા હતા. પોરબંદર મામલતદાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટરનું મોટું કૌભાંડ સામે આવ્યું. કમ્પ્યુટર ઓપરેટર 4 સ્કૂલોના મધ્યાહન ભોજન સંચાલકોને બનાવટી હુકમ ઓર્ડર આપ્યા હતા. કમ્પ્યુટરે 4 સ્કૂલોના મધ્યાહન ભોજન સંચાલકોને મધ્યાહન ભોજન ચલાવવા બનાવટી હુકમ આપ્યા. તેઓ ભરતી પ્રક્રિયા થતા સંચાલક બોગસ હુકમ સાથે ઝડપાતા સમગ્ર ભાંડો ફૂટ્યો. ધોરાજીમાં આધાર કાર્ડમાં ફેરફાર કે અપડેટ કરવા તેમજ આધાર કાર્ડ બેંક સાથે જોડવાની કામગીરી ફક્ત બેંક ઓફ બરોડામાં થતી હોવાથી લોકો પરેશાન થયા છે. બેંકની સામે લોકોની લાંબી કતારો જોવા મળી. અન્ય કોઈ સરકારી કચેરીમાં આધાર કાર્ડની કામગીરીઓ બંધ છે, ત્યારે અન્ય સરકારી કચેરીઓમાં પણ આધાર કાર્ડની કામગીરીઓ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. રાજકોટના ભાદર 2 ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું. ખેડૂતોની માંગને લઈ ડેમમાંથી કેનાલ મારફતે 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મહત્વનું છે કે રવિ સિઝન દરમિયાન ડેમમાંથી 5મી વખત પાણી છોડવામાં આવતા અનેક ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ડીસા તાલુકાની જેનાલ દૂધ ઉત્પાદક મંડળીમાં સંચાલકોએ ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. મંડળીના પૂર્વ મંત્રીએ 3 લોકો સામે હાઈકોર્ટમાં અરજી કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી. ઢોર પકડવાની ગાડીમાં ખીચોખીચ ઢોર ભરવાના કારણે ગાયનું મૃત્યુ થયું. વારંવાર તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારીથી ગૌ સેવકોમાં રોષ ફેલાયો છે.
રાજકોટ સિટી બસની હાલત કથળી હોવાના દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના ત્રિકોણબાગ નજીક મહાનગરપાલિકાની સિટી બસ બંધ પડી જતા ધક્કો મારવાનો વારો આવ્યો. સિટી બસ બંધ પડી જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ ધક્કો માર્યો હતો. ધક્કો મારતા મુસાફરોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અંકલેશ્વરના છેવાડાના ઉટિયાદરા ગામ પાસેની કેનાલ પાસે 20 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી. માથામાં ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ખેડૂતે યુવકનો મૃતદેહ જોતા પાનોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને બહાર કાઢી તેની ઓળખ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો તેમજ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ડીસા રાધનપુર હાઈવે શિહોરી પાસે બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાયલાના લીંબડી ધંધુકા રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. બોરણા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કારમાં સવાર અન્ય 3 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં 2 શખ્સો યુવકને છરીના ઘા ઝીકી હત્યા કરી. કમલ પાર્ક સોસાયટી નજીક યુવક પર 2 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. હુમલામાં યુવક ગંભીર ઇજાગ્રસ્ત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનામાં વરાછા પોલીસે હત્યાના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. અરવલ્લીના મેઘરજના દંપતીની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. વૈષ્ણવ સમાજના દંપતીની હત્યાની ઘટનાથી સમાજમાં શોકની લાગણી પ્રસરી. હુમલાખોરોએ બંદૂકની ગોળીઓ ધરવી દેતા દંપતીનું મોત નીપજ્યું. સુરતના ગોડાદરા વિસ્તારમાં શાળાના મુખ્ય ગેટ પાસે મૃત હાલતમાં નવજાત મળી આવ્યું. જે અંગે ગોડાદરા પોલીસની તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં મૃત નવજાતને ત્યજી ફરાર થતું દંપતી સીસીટીવીમાં કેદ થયું. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર દંપતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરા પાદરા હાઈવે પર સાંગમા ગામ પાસે BMW કારમાં આગ લાગી. આગના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો. આગના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ₹2,97,000નો દારૂ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો. નવસારી જિલ્લામાં સ્ટેટ વિજિલન્સ દ્વારા બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપી પાડતા પીઆઈ તેમજ પીએસઆઈની કામગીરી સામે સવાલ ઉઠ્યા. જેમ જિલ્લામાં સ્ટેટ વિજિલન્સની ટીમે છેલ્લા 1 મહિનામાં 3જી મોટી રેડ પાડતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો. વડોદરા જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી પોલીસે 1000 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. પોલીસે ₹48 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ જપ્ત કર્યો. પોલીસે કુલ ₹58 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં હપ્તા વસૂલી થતી હોવાનું સામે આવ્યું. માથાભારે હાસિમ સિદ્દીક દ્વારા હપ્તા પેટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. હાર્ડવેર અને ઇલેક્ટ્રિક દુકાનદાર પાસે ખંડણી માંગવામાં આવી. ખંડણીના ₹15,000 વેપારી આપી દીધા હતા. સુરતની લિંબાયત પોલીસે ખંડણી મામલે ફરિયાદ દાખલ કરી છે. વડોદરા શહેરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી. શહેરના પ્રતાપનગર હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કમલેશ વસાવા 10 દિવસથી ગુમ હતા. તેમનો જાંબુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. મળતી માહિતી અનુસાર બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા પ્રતાપનગર હેડક્વાર્ટરમાં નોકરી કરતા હતા. છેલ્લા 10 દિવસથી ગુમ થઈ ગયા હતા. લુણાવાડામાં માવતર લજવતી ઘટના સામે આવી. બાલાવાડીમાં ભણતા માસૂમ બાળકને નિર્દયી સાવકીમાં દરરોજ ડામ આપતી ભરૂચથી રોજગારી માટે પરિવાર લુણાવાડા આવ્યું હતું. પિતા હોટેલમાં નોકરી પર જતા રહેતા સાવકી માતા પુત્ર પર જુલમ ગુજારી. બાળક બાલાવાડી જતા શિક્ષકને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. શિક્ષકે બાળકના શરીરે ડામ અને મારના નિશાન જોતા ચોંકી ઉઠ્યા હતા. કડી બાદ નંદાસણની 3 ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા. 3 ફેક્ટરીમાં કર્મચારીઓ પર પથ્થરમારો કરી તિજોરી તેમજ સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા. ત્યારબાદ એક શાળામાં પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. ફેક્ટરી સંચાલકોએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી.
સાબરકાંઠા હિંમતનગરની સહજાનંદ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. મકાનનું તાળું તોડી દાગીના અને રોકડ સહિત રૂપિયા 12,60,000ની ચોરીને અંજામ આપી. તે એ ડિવિઝન પોલીસ સહિત એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી મકાનમાં તપાસ શરૂ કરી. તો તસ્કરોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા લોકોએ અનેક સવાલો ઉભા કર્યા હતા. નસવાડીના રાયસિંગપુરા ગામે બ્રાન્ચ કેનાલમાં કુવા પર કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો. 2 કલાકથી વધુ મૃતદેહ પડ્યો હતો, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની ઓળખ કરવા આસપાસમાં પૂછપરછ હાથ ધરી. તો મૃતદેહ મળવાના પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા. ભુજના આશાપુરા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. મંદિરના તાળા તોડી તસ્કરોએ દાન પેટી લઈને ફરાર થઈ ગયા. તસ્કરો અંદાજિત રૂપિયા 50,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા. સુરતના ઉધનામાં અજાણ્યા શખ્સે સ્પોર્ટ્સ સાયકલની ચોરી કરીને ફરાર થયો. ઉધનાના અંબર કોલોની સ્થિત હરિનગરમાં રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો. સાયકલની ચોરી કરી ફરાર થતો શખ્સ સીસીટીવીમાં કેદ.